હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આપણે શીખતા હતા તાલીમના પ્રકારો, ટાઈપ્સ ઓફ ટ્રેનિંગ, બરાબર, જેના બે ભાગ પડતા હતા. બરાબર છે. તાલીમની જે પદ્ધતિ છે એને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવેલી છે. બરાબર, એ કાલે પણ તમને ભણાવેલું. એમાં પહેલી છે કે કારીગરોને અપાતી તાલીમ અને બીજું છે સુપરવાઇઝર કે અધિકારીઓને અપાતી તાલીમ. તો એમાં આપણે શરૂઆત કરેલી કારીગરોને અપાતી તાલીમ. બરાબર છે. હવે એની અંદર આપણે પહેલાં જોયેલું કે કાર્યસ્થળે અપાતી તાલીમ. બરાબર છે. એમાં આપણે જોયેલું કે એ પ્રકારની જે તાલીમ છે એક કુદરતી વાતાવરણની અંદર જ એને આપવામાં આવે છે. એટલે કે જેવી રીતે આપણે નોર્મલ કામ કરીએ છીએ, બરાબર છે, એક ઓફિસમાં રહીને, એવી રીતે જ અહીંયા બધું વસ્તુ શીખવાડવામાં આવે છે. બરાબર છે. અને અહીંયા કોઈ ખર્ચ થતો પણ નથી તાલીમ આપવાનો. બરાબર છે. પણ બધી જગ્યા પર આ કામ લાગતું નથી, એ પણ એની એક મર્યાદા જોઈએ આપણે. એના પછી આપણે આજે જોવાના છે વેસ્ટિબ્યુલ તાલીમ. બરાબર છે. તો વેસ્ટિબ્યુલ તાલીમનો મિનિંગ શું છે? વેસ્ટિબ્યુલનો મિનિંગ થાય કે ઓરડાની આગળનો ભાગ. બરાબર છે, એવું થાય. તો ઓરડામાં પ્રવેશતા પહેલાં આગળની જે જગ્યા છે, બરાબર છે, એમાંથી વ્યક્તિએ પસાર થવું પડે છે. તે જગ્યાને વેસ્ટિબ્યુલ કહેવામાં આવે છે. તો હવે અહીંયા કેવું છે કે વેસ્ટિબ્યુલ એટલે જે પણ રૂમ છે, બરાબર છે, એની આગળનો જે ભાગ છે એને આપણે વેસ્ટિબ્યુલ કહીશું. બરાબર છે. તો અહીંયા કેવું હશે કે જે પણ કર્મચારી કે જે કામદાર છે, બરાબર, જેને કામ પર મૂકવાના છે, બરાબર છે, તો એને તાલીમ આપવા માટે જે કાર્ય પરની તાલીમ છે, બરાબર છે, એના માટે એક તાલીમનું એક અલગથી રૂમ અહીંયા તૈયાર કરવામાં આવશે. બરાબર છે, જેને કહેવામાં આવે છે વેસ્ટિબ્યુલ તાલીમ શાળા. બરાબર છે. તો જેવી રીતે ઓફિસનું એટમોસ્ફિયર હોય ને, એવી રીતે જ અહીંયા પણ એક એટમોસ્ફિયર ક્રિએટ કરવામાં આવે છે. બરાબર. એવી જ રીતે રૂમ હશે, બરાબર, કમ્પ્યુટર હશે, પછી જે પણ કામ કરવાના સાધનો હશે એ હશે. બરાબર છે. પછી ત્યાં એકચ્યુઅલી એ લોકોએ ઓફિસમાં કામ નથી કરવાનું, આ જે ટ્રેનિંગ સેન્ટર છે ને ત્યાં તમારે કામ કરવાનું છે. બરાબર છે. એટલા માટે એને કીધું છે વેસ્ટિબ્યુલ ટ્રેનિંગ સ્કૂલ. બરાબર છે, તાલીમ શાળા. તો જે કર્મચારી છે કે કામદાર છે, બરાબર છે, જેનું પ્લેસમેન્ટ થયું છે, બરાબર છે, જેને કામ પર રાખવાના છે, તો એને શરૂઆતમાં શું કરવામાં આવશે કે પહેલાં તો આ જે વેસ્ટિબ્યુલ તાલીમ શાળા છે ને ત્યાં તાલીમ આપવામાં આવશે. એના એટલા માટે એને કહેવામાં આવે છે કે વેસ્ટિબ્યુલ તાલીમ શાળા. બરાબર છે. તો આવી રીતે ઘણા બધા જે કર્મચારીઓ છે એને એકસાથે કાર્ય અંગેની તાલીમ આપવા કાર્ય પર તાલીમની અપૂરતી વ્યવસ્થા હોય છે. તો જ્યારે બહુ બધા કર્મચારીઓને ટ્રેનિંગ આપવાની હોય છે ત્યારે કામની જે જગ્યા છે, બરાબર છે, ત્યાં એની વ્યવસ્થા છે ને અપૂરતી હોય છે. તો એના લીધે શું થાય છે કે જેટલા બી ટ્રેનિંગ લેવાવાળા છોકરાઓ છે, બરાબર છે, તમારા જેવા જ હોય, વળી ડિપ્લોમા કરીને આવેલા હોય, ડિગ્રી કરીને આવેલા હોય, ઓકે, તો એવા લોકો બહુ બધા હોય. તો એના લીધે જે નિરીક્ષક છે, એટલે કે જે સુપરવાઇઝર છે, બરાબર છે, એ લોકોને બધી વસ્તુ શીખવાડવા માટે કેવું છે કે પહોંચી નથી વળતા. તો એટલા માટે આ જે સેન્ટર છે એવું બનાવવામાં આવેલું છે. બરાબર છે, જે છે વેસ્ટિબ્યુલ પ્રથા. બરાબર. તો વેસ્ટિબ્યુલ પ્રથામાં કર્મચારી જે કાર્ય કરવાનો છે તે કાર્યો વેસ્ટિબ્યુલ શાળામાં શીખે છે. તો જે કામ તમારે તમારી ઓફિસમાં કરવાનું છે એ કામ તમારે કેવી રીતે કરવાનું છે કે આ જે વેસ્ટિબ્યુલ શાળા છે ત્યાં તમારે શીખવાનું છે. બરાબર, ત્યાં તમને શીખવવામાં આવે છે. તો વેસ્ટિબ્યુલ કારખાનાનો નાનો નમૂનો છે કે જે વેસ્ટિબ્યુલ છે એ એક તમારો જે પણ પ્લાન્ટ છે, તમારું જે ઓફિસ છે, એનો એક નાનો નમૂનો હોય છે. બરાબર છે, જ્યાં કારખાના જેવી જ વ્યવસ્થા હોય છે, જેમાં કર્મચારીને તાલીમ અપાય છે. બરાબર છે. તો એમાં જે કારખાનું છે એ કારખાના જેવી જ અહીંયા એક વ્યવસ્થા કરેલી હોય છે. બરાબર છે, જ્યાં કર્મચારીને તાલીમ અપાય છે. હવે આપણે આગળ જોઈશું એના ફાયદા. બરાબર. તો આ પ્રથાના ફાયદા આ પ્રમાણે છે. આ તાલીમ આપનાર તાલીમ આપવાના કાર્યના જાણકાર હોય છે, નિષ્ણાંતનો લાભ મળે છે. હવે આ તાલીમ જ્યારે આપણે લઈએ છીએ, બરાબર છે, તો એમાં જે તાલીમ આપવાવાળા
જે તમારા નિરીક્ષક સુપરવાઇઝર જે તમારા ટીચર છે બરાબર છે એ આ ટ્રેનિંગના જાણકાર હોય છે બરાબર છે. જે કામ કરવાનું છે તમને શું શીખવાડવાનું છે એ બધી જ વસ્તુની અહીંયા એ લોકોને જાણ હોય છે. એટલે એ લોકો કેવા હશે, નિષ્ણાંત હશે બરાબર છે. એ લોકોને બધી જ વસ્તુ ખબર હશે. એટલા માટે અહીંયા એક્સપર્ટ જે છે બરાબર, એક્સપર્ટ ટીચર જે છે એ તમને અહીંયા મળે છે, જે તમને આખું કામ જે છે એ શીખવાડે છે બરાબર. પછી શીખનારે ખરેખર કાર્ય કરવાનું હોતું નથી અને તેથી તે શીખવા ઉપર વધુ ધ્યાન આપી શકે છે. તો અહીંયા જે શીખવાવાળા લોકો છે એમણે ખરેખર કામ નથી કરવાનું બરાબર છે. તેથી અહીંયા તમે શાના પર વધારે ધ્યાન આપશો? શીખવા ઉપર વધારે ધ્યાન આપશો બરાબર છે. એટલે અહીંયા તમારે કામ ઓછું કરવાનું છે બરાબર, પણ અહીંયા જે શીખવાનું છે ને એ વધારે એના પર ધ્યાન આપવાનું છે. એના પછી છે કર્મચારી માત્ર તાલીમ પ્રાપ્ત કરવાનું કાર્ય કરે છે, તેથી તાલીમ પ્રાપ્ત કરવાનો સમય બચે છે. તો અહીંયા કર્મચારી જે છે બરાબર, એટલે કે શીખનાર વ્યક્તિ એ અહીંયા ખાલી તાલીમ પ્રાપ્ત કરવાનું જ કામ કરે છે બરાબર છે. એટલે માની લો કે અઠવાડિયાની ટ્રેનિંગ છે બરાબર છે, તો એ અઠવાડિયાનું ટ્રેનિંગનું કામ અહીંયા ટ્રેનિંગ જ લે છે, શીખે જ છે ખાલી. એથી જે જગ્યા પર તમે રહીને તાલીમ પ્રાપ્ત કરો છો ને બરાબર છે, એનો સમય બચી જાય છે. ઓકે, એટલે જે પેલી આગળની રીત હતી કાર્યસ્થળની તાલીમ બરાબર છે, એમાં કેવું છે કે કામ કરતાં કરતાં તમારે બધી વસ્તુ શીખવાની છે. તો એના લીધે શું થાય કે આપણે તો હજુ શીખીએ છીએ, તો એના લીધે આપણી પ્રોડક્ટિવિટી ઓછી રહી બરાબર છે, જેના લીધે એની અસર છે ને સીધું કામ પર પડે બરાબર છે. પણ અહીંયા કેવું છે કે તમારે ટોટલી અહીંયા તાલીમ પર કોન્સન્ટ્રેટ કરવાનું છે બરાબર છે, ખાલી તાલીમ જ લેવાનું કામ કરવાનું છે. તો એના લીધે જે જગ્યા પર ઓફિસમાં રહીને જે તાલીમ લેવાનું કામ કરવાનું છે ને બરાબર, એનો સમય અહીંયા બચી જાય છે. સંપૂર્ણ ધ્યાન તાલીમ પર જ અપાય છે, કારણ કે તાલીમ જ ઉદ્દેશ છે, કાર્ય નહીં. અહીંયા બધી વસ્તુ છે ને એની અંદર ખાલી ટ્રેનિંગ જ આપવામાં આવે છે, બધી વસ્તુ શીખવવામાં આવે છે બરાબર. એ લોકોને એવું નથી કહેવામાં આવતું કે ચાલો હવે કામ કરો. શીખી લીધું પછી એ લોકોને પ્રેક્ટિકલ કરવાનું કહેવામાં આવે છે બરાબર છે. પ્રેક્ટિકલ થઈ જાય છે બરાબર છે, એટલે આપણને બી એવો કોન્ફિડન્સ આવી જાય કે ચાલો મને ચલાવતા આવડે છે બરાબર છે. એટલે જે તાલીમ છે, ટ્રેનિંગ આપવાનું જે કામ છે એ જ ખાલી અહીંયા એનું ઉદ્દેશ્ય છે બરાબર છે. એનું કામ નથી કરવાનું ત્યાં આપણે, એટલે ત્યાં કોઈ પ્રોડક્શન નથી ચાલતું બરાબર છે. તો એટલા માટે અહીંયા ખાલી આપણે ટ્રેનિંગ પર ધ્યાન આપી શકીએ છીએ. પછી વ્યક્તિગત રીતે તાલીમાર્થી ઉપર ધ્યાન અપાય છે. વ્યક્તિગત રીતે બધી જ વસ્તુ તમને શીખવવામાં આવે છે. તમને જો કોઈ વસ્તુ સમજ નહીં પડે બરાબર છે, તો તમે અહીંયા પૂછી શકો છો, એ લોકો પાસેથી શીખી શકો છો બરાબર છે. હવે એમાં કેવું છે કે વ્યક્તિગત ધ્યાન આપતા હોય ને, તો માની લો કે તમે 10 જણા ટ્રેનિંગ લો છો, તમને શીખવાડ્યું બરાબર છે, પછી બીજાને શીખવાડે છે, તો ત્યારે પણ જો તમને કંઈ સમજ નહીં પડી હોય તો તમે કરી શકો છો બરાબર છે. તમને બધાને માની લો કે 5-5ના ગ્રુપમાં વેચી દીધા, ને પછી તમને લોકોને શીખવાડ્યું ને પછી કહેવામાં આવે છે કે ચાલો હવે તમે લોકો પણ પ્રેક્ટિકલ કરીને બતાવો, આને શું કહેવાય, આને શું કહેવાય, એવા બધા તમને સવાલ કરીને તમે કેટલું નોલેજ લીધું બરાબર છે એવું પણ ચેક કરવામાં આવે છે, જેથી કરીને તમે જ્યાં અટવાવ છો ને બરાબર એ તમે ઇઝીલી પૂછી પણ શકો છો અને તમને પણ ખબર પડે છે કે આ વસ્તુની અંદર મને બરાબર સમજ નથી પડી, મારે આ સમજવાનું છે બરાબર છે. હવે આ થયું કે ભાઈ અહીંયા તાલીમ લેતી વખતે, ટ્રેનિંગ લેતી વખતે અહીંયા આપણે બધી વસ્તુ શીખવાડવામાં આવે છે, વ્યક્તિગત ધ્યાન આપવામાં આવે છે બરાબર છે. અહીંયા કામ ઓછું કરવાનું છે પણ તાલીમ વધારે લેવાની છે, એટલે અહીંયા શીખવા વધારે મળે છે. પણ અહીંયા કેવું છે કે વેસ્ટિબ્યુલની અંદર જેવી રીતે ઓફિસ કે કારખાનાનું જે એક્ઝેક્ટ એટમોસ્ફિયર છે ને એવું અહીંયા ઊભું કરવાનું છે બરાબર છે. હવે કારખાનામાં જનરલી મોટા મોટા મશીનરીને બધું હોય બરાબર છે. હવે આ જે મશીનરી જે છે એવું સેમ અહીંયા એટમોસ્ફિયર ઊભું કરવાનું હોય તો થોડું અઘરું પડી જાય, તો એટલા માટે એની કેટલીક મર્યાદાઓ પણ છે બરાબર છે. તો હવે આપણે એની મર્યાદાઓ જોઈએ. તો આવી તાલીમમાં વપરાતા સાધનો અને મશીનો કારખાનાના સાધનો જેવા જ હોય છે, તો તાલીમનો અર્થ સરે છે. જ્યારે પણ આવા પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે તો કારખાનાની અંદર જે પણ
સાધનો રહેલા છે કે મશીનરી રહેલા છે, બરાબર છે, એ મશીનરીઓ કારખાનાની અંદર જે વપરાય છે ને એવી જ હોવી જોઈએ, તો જ એ ટ્રેનિંગનો અર્થ છે એ સરે છે, બરાબર. ટ્રેનિંગ લીધી એ મિનિંગફુલ તો હોવી જોઈએ ને. મિનિંગફુલ ક્યારે બને છે કે જ્યારે જે સાધનો જે ઓરિજિનલ જગ્યા પર વપરાય છે, મશીનરી જે ઓરિજિનલ જગ્યા પર વપરાય છે એવી સેમ હોય ત્યારે, બરાબર. એના પછી છે કે વેસ્ટિબ્યુલ શાળા એટલે કારખાનાનો નમૂનો. આવો ખરેખર નમૂનો તૈયાર કરવા માટે જરૂરી મશીનરી તેમજ સાધનો ખૂબ જ ખર્ચાળ બાબત છે. મોટા એકમોને જ તે પોષાય છે. તો આ જે વેસ્ટિબ્યુલ પ્રકારની જે શાળા છે, બરાબર છે, એમાં છે ને આખો કારખાનાનો નમૂનો આપણે તૈયાર કરવો પડે છે. તો આ જે ખરેખર નમૂનો તૈયાર કરવો હોય, જેવું કારખાનાની અંદર જ છે એવો નાનો નમૂનો અહીંયા તૈયાર કરવો હોય, બરાબર છે, તો એના માટે જરૂરી મશીનો જોઈએ છે, બરાબર છે, સાધનો જોઈએ છે. તો એ બધી વસ્તુ છે ને બહુ ખર્ચાળ છે. તો જે સ્મોલ સ્કેલના છે, માઇક્રો સ્કેલના જે એન્ટરપ્રાઇઝીસ છે એને તો એ પોસાય ગઈ, બરાબર. ક્યાં તો એકદમ એ મીડિયમવાળાને પોસાઈ શકે, બરાબર છે, ક્યાં તો પછી બહુ મોટા કદના જે ઉદ્યોગો છે એ લોકોને જે પોસાય, બરાબર. તો આ રીતે એ બધી જગ્યાએ ચાલે એમ નથી. એના પછી છે કે તાલીમના વાતાવરણ અને ખરેખર કાર્યના વાતાવરણ વચ્ચે હંમેશા તફાવત હોય છે અને તેથી કર્મચારીને ખરેખર કાર્યમાં અનુકૂળ થતાં સમય જાય છે. તો તે તાલીમનું વાતાવરણ છે અને જે કામ કરવાનું વાતાવરણ છે ને, બરાબર, એમાં ઓલવેઝ બંને વચ્ચે ડિફરન્સીસ હોય છે, બરાબર. કેમ કે ટ્રેનિંગ લેતા હોય ને ત્યારે આપણે શીખતા હોઈએ, આપણને કેવું છે કે બધી વસ્તુ એક એક વસ્તુ શીખવવામાં આવે છે, નહીં સમજ પડે તો ફરીથી શીખવવામાં આવે છે, બરાબર. તો એઝ અ સ્ટુડન્ટ જ તમે ત્યાં ભણો છો એટલે તમને કેરફુલી ત્યાં શીખવાડવામાં આવે છે. જ્યારે જે કામ કરવાનું એટમોસ્ફિયર છે ત્યાં કેવું છે, તમારે કામ કરવાનું છે, મશીનરીની સાથે જાતે કામ કરવાનું છે. પ્રોબ્લેમ ઊભી થાય તો આપણે જાતે સોલ્વ કરવાની છે, બરાબર. ત્યાં બહુ ધ્યાન આપવું પડે છે આપણે. તો એટલા માટે જે કર્મચારી છે એને જે કામ કરવાનું જે જગ્યા છે, બરાબર છે, ત્યાં એને અનુકૂળ થતા સમય જાય, બરાબર. તો બંનેના એટમોસ્ફિયરમાં કે એન્વાયરમેન્ટની અંદર બહુ બધું ડિફરન્સીસ હોવાના લીધે તમે તાલીમ સ્થળે માની લો કે એડજસ્ટમેન્ટ કરી લીધું, પણ ઓફિસનો જે કે કારખાનાનો જે પણ ભાગ છે, બરાબર, ત્યાં તમને એડજસ્ટમેન્ટ થતાં થોડો વાર લાગે. એના પછી છે કે વિદ્યાર્થીએ જે કંઈ પ્રાપ્ત કર્યું હોય તેનો ઉત્પાદકીય ઉપયોગ કરવાનું કાર્ય છેવટે તો નિરીક્ષક કે સુપરવાઇઝરનું જ બને છે, બરાબર છે. એટલે જે પણ તાલીમાર્થી છે જેણે ટ્રેનિંગ લીધી, બરાબર છે, એણે શું પ્રાપ્ત કર્યું, એની અંદર જે ડેવલપમેન્ટ કર્યું, એની જે પ્રોડક્ટિવિટી જે વધારી, બરાબર છે, એ પ્રોડક્ટિવિટીનો જે ઉત્પાદકીય ઉપયોગ છે, બરાબર છે, એ છેલ્લે કોણે કરવાનો છે, નિરીક્ષક કે સુપરવાઇઝરનું જ બને છે, બરાબર છે. તો આમ એની કેટલીક મર્યાદાઓ પણ છે, બરાબર છે. હવે આપણે આગળ જોઈશું એપ્રેન્ટિસશીપ. એપ્રેન્ટિસશીપની અંદર શું છે કે આ પદ્ધતિની અંદર છે ને કાર્યસ્થળે તાલીમ અને વેસ્ટિબ્યુલ પદ્ધતિનું સંયોજન કરવામાં આવે છે. તો એપ્રેન્ટિસશીપની અંદર કામના સ્થળે જ તમને કેવું છે કે આ વેસ્ટિબ્યુલ પદ્ધતિ જે છે એનો યુઝ કરવામાં આવે છે. તો આ એપ્રેન્ટિસ પદ્ધતિમાં જે કર્મચારીની શિખાઉ કામદાર તરીકે અમુક સમયગાળા માટે નિમણૂક કરવામાં આવે છે, બરાબર. તો શિખાઉ કામદાર તરીકે તમને અહીંયા કેવું છે કે કામ શીખવાડવામાં આવે છે. એટલે જે જગ્યા પર પ્રોજેક્ટ છે, બરાબર, તે કારખાનું નાખેલું છે એ જગ્યા પર તમારે રહીને શિખાઉ કામદાર તરીકે તમારે અહીંયા અમુક સમય માટે તમને રાખવામાં આવે છે, બરાબર છે. અને પછી તમને અહીંયા ટ્રેનિંગ આપવામાં આવે છે. તો આવી ટ્રેનિંગ દરમિયાન તાલીમની સાથે સાથે તેઓને સ્ટાઇપેન્ડ સ્વરૂપે કમાણી પણ થાય છે. તો આની અંદર કેવું છે કે જે જગ્યા પર તમે કામ કરો છો, તમે ટ્રેનિંગ લો છો, બરાબર, એની સાથે સાથે તમને સ્ટાઇપેન્ડ પણ પૂરું પાડવામાં આવે છે, બરાબર. એટલે અમુક પ્રકારની સેલેરી જેવું તમને આપવામાં આવે છે, બરાબર છે. તો આ પ્રકારના વ્યવહારુ જ્ઞાન અને કૌશલ્યને કારણે એપ્રેન્ટિસ સમય પૂરો થતાં કારીગર નિયમિત નિમણૂક મેળવવાની તક પ્રાપ્ત કરે છે. હવે અહીંયા કેવું છે કે
આ છે ને એકદમ પ્રેક્ટિકલ નોલેજ આપવાનું કામ છે, બરાબર, સ્કિલ બેઝડ કામ છે આ, બરાબર છે. એટલે જે મોટું મશીન છે એને કેવી રીતે ઓપરેટ કરવાનું એ ડાયરેક્ટ જ શીખે છે અહીંયા. તો અહીંયા છે ને એ બહુ જલ્દી શીખી જાય છે કે મારે આ મશીનને આ રીતે ચાલુ કરવાનું છે, બરાબર, એને આ રીતે બંધ કરવાનું છે, અને આ રીતે ઓપરેટ કરવાનું છે, એના મશીનરીના પાર્ટ્સ આટલા આટલા છે, બરાબર, એના અંદર આ ખોટકાય તો એને આ રીતે કામ કરવાનું છે એનું, બરાબર. તો એ રીતે એ બધી જ વસ્તુ ત્યાં શીખી જાય, બરાબર છે. તો એના લીધે શું થાય છે કે એનામાં નોલેજ ત્યાં વધારે આવે છે, બરાબર છે. અને પછી એનો એપ્રેન્ટિસ સમય પૂરો થાય એટલા માટે પછી એ લોકોને નિયમિત એમ્પ્લોય તરીકે અહીંયા એ લોકોની નિમણૂક કરવામાં આવે છે, બરાબર છે. અને જે એપ્રેન્ટિસ સમયગાળો છે, બરાબર છે, એ 6 મહિનાથી લઈને 1 વર્ષ સુધીનો હોય છે. તો સામાન્ય રીતે વિશિષ્ટ પ્રકારના ટ્રેડ જેવા કે ટર્નર, ફિટર, ડ્રાફ્ટમેન, લેટ ઓપરેટર, ઇલેક્ટ્રિશિયન માટે આ પ્રકારની તાલીમ વધુ ઉપયોગી નીવડે છે. તો જે એપ્રેન્ટિસશીપ વ્યવસ્થા હેઠળ તાલીમી વધુ ઉપયોગી કારીગરનું શોષણ ન થાય તે માટે તેના ઉપર ધારાકીય નિયંત્રણો લાદવામાં આવે છે, બરાબર છે. તો એપ્રેન્ટિસશીપની અંદર કેવું છે કે એ લોકો એપ્રેન્ટિસશીપ પર કામ કરતા હોય, એ લોકો પરમેનન્ટ તો હોય નહીં, તો એ લોકો પાસે કેટલાક લોકો જે છે, બરાબર, એ લાલચુ હોય ને તો કારીગર પાસે વધારે કામ બી કરાવે, બરાબર છે. તો એવું નહીં થાય, લોકોનું શોષણ નહીં થાય, તો એના માટે કેટલાક ધારાકીય નિયંત્રણો પણ અહીંયા લાવવામાં આવે છે, બરાબર છે. માની લો કે આઈટીઆઈમાં છે ને બધા કોર્સીસ ચાલે છે, બરાબર. તો આઈટીઆઈમાં કોર્સીસ ચાલે એમાં તમે શીખી લો છો, બરાબર, પણ ત્યાં તો કેવું છે કે જે મોડલ હોય ને, બરાબર છે, એવા જ નાના નાના મશીનરી તૈયાર કરવામાં આવેલા હોય, પછી એવી જ સેમ ટ્રેનિંગ તમને કંપનીમાં આપવામાં આવે છે, બરાબર છે, 6 મહિના માટે કે 1 વર્ષ માટે. અને પછી શું થાય છે કે તમને અહીંયા નિયમિત એમ્પ્લોય તરીકે રાખવામાં આવે. જો તમે સારું કામ કરો, બરાબર છે, તો કારીગર તરીકે તમને રાખવામાં આવે. આગળના લેક્ચરમાં આપણે જોઈશું નિરીક્ષક કે અધિકારીનો વિકાસ કાર્યક્રમ. ઓકે.